જય માતાજી, જય સુરપુર દાદા. મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વ્લોગમાં. તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થઈ ગયો. આજે આપણે શુભ મંગળવારના દિવસે આવી ગયા છીએ સુરપુર ધામ ભોળાદ. તો મિત્રો આજે મંગળવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર પણ કરજો મિત્રો. તો મિત્રો ખાસ જણાવવાનું કે આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે દાદાનો બ્લોગ આવે છે મિત્રો. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના સાનિધ્યમાં, એટલે કે સુરપુર ધામ ભોળાદ. તો મિત્રો આપણે અહીંથી સુરપુર દાદાના દર્શન કરીએ. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં દર સોમવારે ને મંગળવારે મોટી સંખ્યામાં વ્યસન મુક્તિ માટે લોકો આવે છે મિત્રો. અને આજે પણ હજારોની સંખ્યામાં દાદાના શ્રદ્ધાળુઓ દાદાના દર્શને આવ્યા છે મિત્રો. તો એ નિમિત્તે આપણે પહેલાં સુરપુર દાદાના દર્શન કરી લઈએ મિત્રો. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે શેડ તરફ જઈશું, જ્યાં થોડી વાર પછી દાનવા બાપુની જાહેર સભા થશે અને ભક્તોનું સંબોધન પણ થશે મિત્રો. તો આપણે એનો બ્લોગ અલગથી આવશે, તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો આવી જ રીતે અહીં દાદાના સાનિધ્યમાં દર સોમવારે અને મંગળવારે હજારોની સંખ્યામાં વ્યસન મુક્તિ માટે લોકો આવે છે મિત્રો. એવી જ રીતે અહીં દવાખાના માટે, કોઈ ઇમરજન્સી માટે ગમે ત્યારે તમે સોમવારે અને મંગળવારે આવી શકો છો. દર્શન માટે તો મંદિર 24 કલાક માટે ખુલ્લું જ હોય છે મિત્રો. સાથે જન્મભૂમિના પણ તમે દર્શન કરવા માંગતા હો તો સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન આવું મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં દાનબા બાપુની જાહેર સભા અને પ્રવચન પૂર્વ પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. તો થોડી વારમાં પ્રસાદી લેવાનો પણ ટાઈમ થઈ જશે મિત્રો. પ્રસાદી બાદ આપણે દાનબા બાપુની જાહેર સભાનો પણ બ્લોગ આવશે મિત્રો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.
તો મિત્રો પ્રસાદી બાદ હવે થોડી જ વારમાં દાનભા બાપુની જાહેર સભા શરૂ થશે મિત્રો. તો આપણે સભાનો પણ બ્લોગ આવશે મિત્રો, સાથે જ આપણે સવારની આરતીનો પણ બ્લોગ આવી ગયો છે અને સોમવારે સાંજનો પણ આવી ગયો છે મિત્રો. તો આવી જ રીતે આપણે દર સોમવારે અને મંગળવારે દાદાના દર્શન કરીએ છીએ. તેનો બ્લોગ પણ આવે જ છે મિત્રો. તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ દાદાની આરતી, દાદાનું સંબોધન સાથે. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.